નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતનું ધોરણ 12 સાયન્સનું 85.56% અને સામાન્ય પ્રવાહનું 93.38% પરિણામ। સુરતની શાળામાં ઉચ્ચ પરિણામને પગલે ઉજવણીનો માહોલ, વિદ્યાર્થીઓ ડીજેના તાલે ઝૂમ્યા। મેટ્રો પ્રોજેક્ટમાં ભાડે આપવાના બહાને કાર લઈને અન્ય લોકોને ગીરવે આપનાર કૌભાંડ ઝડપાયું। અમરોલીમાં શાકભાજીના ધંધાની અદાવતમાં થયેલ હત્યામાં બાળ કિશોર સહિત 4 ઝડપાયા। ચૂંટણી પૂર્ણ થતા આવક વેરા વિભાગ આવ્યું હરકતમાં, ઐશ્વર્યા ગ્રુપ પર પડ્યા દરોડા। વતનથી સુરત રોજગારી માટે આવી ચોરીના રવાડે ચોર પકડાયો। સમાચારો વિગતવાર જોઈએ। માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું આજરોજ 9 મે એ પરિણામ જાહેર થયું છે। આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ સાથે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સુરતનું ધોરણ 12 સાયન્સ પ્રવાહનું પરિણામ 85.56 અને સામાન્ય પ્રવાહનું 93.38% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં પણ સુરતને A1 અને A2માં ડંકો વગાડ્યો છે। સુરતમાં સૌથી વધુ સુરતમાં A1ના 328 વિદ્યાર્થીઓ અને A2માં 4382 વિદ્યાર્થીઓ નોંધાયા છે। ધોરણ 12 સાયન્સનું સુરત જિલ્લાનું 85.56% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 328 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે। આ સાથે 1844 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે, જે ગુજરાતમાં સૌથી વધુ છે। આ સાથે જ B1માં પણ 2931 અને B2માં પણ 2994 વિદ્યાર્થીએ સૌથી વધુ ગ્રેડ મેળવ્યા છે। સામાન્ય પ્રવાહની વાત કરીએ તો ધોરણ 12 સાયન્સ બાદ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સુરત જિલ્લાનું 93.38% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં A1 ગ્રેડમાં 1703 વિદ્યાર્થી અને A2 ગ્રેડમાં 7203 વિદ્યાર્થીઓએ બાજી મારી છે। આ સાથે જ B1માં 9844, B2માં 10013 વિદ્યાર્થી આવ્યા છે। આ અવ્વલ પરિણામને પગલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી છવાઈ ગઈ છે, તેમજ તેની સાથે સાથે શાળાઓમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓ ડીજેના તાલે નાચ્યા હતા તો ફટાકડા ફોડીને પોતાના પરિણામની ઉજવણી કરી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે ગુજરાતમાં નવી શિક્ષા પદ્ધતિ અમલીકરણ થઈ ગઈ છે। પરીક્ષા પદ્ધતિની અંદર સુધારા કરીને સિલેબસની અંદરથી જ એક્ઝામ લેવી એવું માર્ગદર્શન સાથે અમારા ઉચ્ચ અધિકારી સચિવશ્રી અને તમામ શાળાઓના સંકલન સાથે આજે ગુજરાતમાં ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થયું છે। હું આશા રાખું છું કે આવનારા સમયમાં 100% પરિણામ પ્રાપ્ત થશે અને ડ્રોપ રેશિયો જે કોલેજ પાસ કરવાનો છે એ ડ્રોપ રેશિયો હંમેશના માટે અમે માઇનસ કરી દઈશું। પૂરેપૂરા બાળક ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ કરે એ ગુજરાત સરકાર 5 વર્ષના રોડ મેપથી ચાલી રહી છે। જે બાળક નાપાસ થયા છે, ઓછું પરિણામ આવ્યું છે, ઓછા ટકા આવ્યા, એને હું ખુશી મનાવવાની સલાહ આપું છું, કારણ કે તમે જિંદગીની પરીક્ષા નાપાસ નથી થયા। એક પેપર નાપાસ થયા હોય તો આજે જ મહેનત કરો, 1 મહિનામાં પાસ થયેલાની હરોળમાં તમારું નામ આવી જશે। ખુશ રહેજો, મમ્મી પપ્પાને ખુશ રાખજો। મમ્મી પપ્પાના તમે જીવ છો, માટે મમ્મી પપ્પાને ખુશ રાખવું એ સૌથી મોટી પરીક્ષામાં પાસ થવા જેવું, માટે આપ સૌ તેજસ્વી છો એવી હું શુભકામના પાઠવું છું। ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરતની મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે। શાળાના ધોરણ 12 સામાન્ય પ્રવાહના 57 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે, જ્યારે 192 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મેળવવાની શાળાનું નામ રોશન કર્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં મેદાન માર્યું છે। 677 માર્ક મેળવનાર રત્ન કલાકારની દીકરી હંસોરા કિંજલે જણાવ્યું હતું કે માતા પિતા અને શિક્ષકોની ખૂબ જ મહેનતના કારણે આજે તેને આ સફળતા પ્રાપ્ત કરવાની સિદ્ધિ મળી છે।
જ્યારે શાળાના વિજ્ઞાન પ્રવાહમાં પણ વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામ મેળવવામાં સફળતા મેળવી છે, જેમાં A1 ગ્રેડ મેળવનાર રીકુડિયા અક્ષયે જણાવ્યું હતું કે શાળાના શિક્ષકો, માતા પિતાના સહિયારા સહયોગ અને શાળા સમયસર દરમિયાન વધુને વધુ રીડિંગનું પણ આ પરિણામ છે. બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડની સાથે ગુજકેટમાં પણ 112 માર્ક્સ મેળવ્યા છે. જ્યારે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે શિક્ષકો દ્વારા અને આચાર્ય દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી. અઠવાડિયે 1 મહિના તથા ત્રિમાસિક પરીક્ષા લેવામાં આવતી હતી, જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ સમયસર પૂર્ણ થઈ જતા સફળતા પ્રાપ્ત થઈ છે. નામ કાનાણી પૂર્વ સંજયભાઈ છે. આજે 95.57% આવ્યા છે. જે બદલ હું મારા શિક્ષકોને અને મારા પેરેન્ટ્સને વધારે થેન્ક યુ કહેવા માગીશ, કારણ કે એ લોકોએ મને આ બાબતમાં ઘણું સપોર્ટ કર્યો છે. સ્પેશિયલી આ સ્કૂલની ફેકલ્ટી બહુ જ સારી છે, તે આપણને બધી રીતે જ ગાઈડ કરે છે. આજ રોજ 12 કોમર્સ, 12 સાયન્સ અને ગુજસેટનું પરિણામ ડિક્લેર થયું છે. એમાં અમારા મૌની ગ્રુપ ઓફ સ્કૂલની વાત કરીએ તો ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત કરેલ છે. 12 કોમર્સની વાત કરું તો મૌની ગ્રુપ ઓફ સ્કૂલમાંથી ટોટલ 57 A1 ગ્રેડ છે, 191 A2 ગ્રેડ છે અને 100માંથી 100 માર્ક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની જો વાત કરું તો ઇકોનોમિક્સમાં 9 વિદ્યાર્થીઓ 100માંથી 100 મેળવે છે, BAમાં 18 વિદ્યાર્થી, SPમાં 11, સ્ટેટિસ્ટિક્સમાં 7 અને અકાઉન્ટમાં 9 વિદ્યાર્થીઓ 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલ છે અને શાળાનું રિઝલ્ટ 100% પરિણામ પ્રાપ્ત કરી શક્યા છીએ. આ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતીથી ખૂબ ખૂબ અભિનંદન. અમારી દીકરી હંસોરા કિંજલ જે સ્કૂલ ફર્સ્ટ આવી છે એની વાત કરું તો 99.99 એના PR છે અને 677 કુલ ગુણ પ્રાપ્ત કરેલ છે. આ કિંજલ એક સામાન્ય પરિવારમાંથી આવતી દીકરી છે, જેમના પિતાજી રત્ન કલાકાર છે અને પોતે ભાડાના મકાનમાં રહે છે. દીકરીનું નાનપણથી સ્વપ્ન હતું કે મારે CA બનવું છે. આ રિઝલ્ટ જે પ્રાપ્ત કરી શક્યા છીએ એ સાબિત કરે છે કે શાળાનું મેનેજમેન્ટ બેસ્ટ છે. શાળાના શિક્ષકોની ટીમ ખૂબ મહેનત કરે છે, વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે અને અમારા વાલીસીઓનો ખૂબ સાથ સહકાર મળેલ છે. અમારી સમગ્ર ટીમને શાળા પરિવાર વતીથી ખૂબ ખૂબ અભિનંદન. આ સફળતાની અંદર ખાસ જો જોવા જઈએ તો સૌથી અગત્યની બાબત એ છે કે આ 57 વિદ્યાર્થીઓ કે જેઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, આજે જ્યારે શહેરની અંદર સ્કૂલ પ્લસ કોચિંગનો માહોલ હોય છે ત્યારે આ વિદ્યાર્થીઓની ખાસ બાબત જો મારે કહેવી હોય તો આ બધા વિદ્યાર્થીઓ ઓનલી ફોર વન ટાઈમ સ્ટડી વિદ્યાર્થીઓ છે. આમાંથી એક પણ વિદ્યાર્થીને 12 કોમર્સમાં ટ્યુશન હતું નહીં. માત્ર ને માત્ર શાળા પરથી અમે જે કંઈ પણ એને તૈયારી કરાવી, જે કંઈ પણ એક્ઝામો લીધી, એમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ પૂરેપૂરો સપોર્ટ કર્યો અને સાથે સાથે શિક્ષક મિત્રોએ પણ પૂરેપૂરી રીતે બાળકોની પાછળ મહેનત કરેલી છે. ત્યારે આજના સમયમાં જ્યાં જુઓ ત્યાં કોચિંગનો ક્રેઝ છે, ત્યારે આ શહેરની અંદર એક બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ છે કે આટલા બધા વિદ્યાર્થીઓ વિધાઉટ કોચિંગ A1 પ્રાપ્ત કરે છે કે જેથી ગરીબ ઘરના બાળકો હોય તો એને પણ ઇન્સ્પાયરેશન મળે કે હું માત્ર સ્કૂલ સ્ટડી દ્વારા પણ A1 લાવી શકું છું. સુરતનું પરિણામ ગુજરાત બોર્ડમાં દર વર્ષની જેમ ફરીથી સારું આવ્યું છે. ત્યારે દર વર્ષે A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં મોખરે રહેતી તપોવન વિદ્યાલયના કુલ 70 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે, જ્યારે A2 ગ્રેડ મેળવવામાં 165 વિદ્યાર્થીઓને સફળ રહ્યા છે. ત્યારે વઘાસિયા ધાર્મીએ 96% મેળવીને શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં પણ શાળા દ્વારા ઉચ્ચ પરિણામ મેળવવામાં આવ્યું છે, જેમાં શાળાના અભ્યાસ કરતા વેકરિયા રુદ્રએ A1 ગ્રેડ મેળવીને શાળાનું ગૌરવ અપાવ્યું છે. રુદ્રે 95.0.4% મેળવીને શાળામાં અવ્વલ ક્રમ મેળવ્યો છે. આ અવ્વલ પરિણામ મેળવવા બદલ શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તપોવન વિદ્યાલયમાં દર વર્ષે સફળતા મેળવવા પાછળ આચાર્ય મનસુખભાઈ ગોટીએ જણાવ્યું હતું કે પહેલા દિવસથી વિદ્યાર્થીઓને
મહેનત સારી હોય છે. શિક્ષકો દ્વારા માઇક્રો ઓબ્ઝર્વેશન કરીને નાની નાની વાતનું માર્ગદર્શન આપવામાં આવતું હોય છે, જેના કારણે આ વર્ષે પણ સારી એવી સફળતા પ્રાપ્ત થઈ શકી છે અને શાળાનું નામ રોશન થયું છે. નામ ડોબરિયા દિયા જયસુખભાઈ છે. હું હાલમાં તપોવન વિદ્યાલયમાંથી મેં 12th પાસ કર્યું છે. કોમર્સ હતું મારે, અને આખા વર્ષ દરમિયાન શાળા તરફથી બહુ ફૂલ સપોર્ટ કર્યો છે અમને, અને ગમે ત્યારે ગમે એવી પ્રોબ્લેમ હોય ત્યારે સોલ્વ કરી દેતા હતા. અત્યારે મારે 90.14% છે, A1 ગ્રેડમાં છે. મારું નામ વેકરિયા રુદ્ર સંજયભાઈ છે. હું ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરું છું, તપોવન શાળામાં અભ્યાસ કરું છું, અને મારે સાયન્સ પ્રવાહમાં 95.4% પરિણામ આવ્યું છે. તેનાથી ખુશ છું હું ઘણો. શાળા તરફથી સારો સપોર્ટ હતો. જ્યારે કોઈ ક્વેરી હોય ત્યારે શાળાને અમે વાત જણાવીએ અને અમારું સોલ્યુશન આવી જતું વાતનું. ભવિષ્યમાં તો અત્યારે કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ વિશે અભ્યાસ કરવા માગું છું. જી, મારું નામ મનસુખભાઈ ગોટી, આચાર્ય શ્રી તપોવન વિદ્યાલય. આજરોજ માર્ચ 2024નું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઓનલાઈન પરિણામો જાહેર થયા, જેમાં અમારી તપોવન વિદ્યાલયની અંદર 70 બાળકોએ સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે, અને 15 બાળકો A2 વિજ્ઞાન પ્રવાહની અંદર A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આ સફળતા પાછળ શિક્ષકોની સારી એવી મહેનત અને વિદ્યાર્થીઓ એટલું જ સારું એવું કોઓપરેશન કરેલું છે, પરિણામે આ સફળતાઓ મળી છે. આજના ઉત્તીર્ણ થયેલા તમામ બાળકોને તપોવન શાળા પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવું છું, અને આવનારા સમયમાં આજ બાળકો સારા એવા ડોક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર એકાઉન્ટન્ટ બની અને આ રાષ્ટ્રને ખૂબ સારી સેવા આપે એવી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ વતી સૌ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ. સ્કૂલનું 99% જેટલું પરિણામ સામાન્ય પ્રવાહમાં અને વિજ્ઞાન પ્રવાહમાં 98% જેટલું પરિણામ રહ્યું છે. ગત વર્ષ કરતાં આ વખતે ખૂબ જ સારું એવું પરિણામ છે. ગત વર્ષે જે A1 ગ્રેડ હતા અને ગત વર્ષે જે શાળાનું પરિણામ હતું એના કરતાં પણ આ વખતે અમારી શાળાનું રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે. મોટા વરાછા ખાતે આવેલી સંસ્કારદીપ વિદ્યા સંકુલ શાળાના સામાન્ય પ્રવાહમાં 26 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. વિજ્ઞાન પ્રવાહમાં 5 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવવામાં સફળતા મેળવી છે, જેથી વિદ્યાર્થીઓ અને શાળા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મોટા વરાછાની જાણીતી શાળા સંસ્કારદીપ વિદ્યા સંકુલના ધોરણ 12 સાયન્સ પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાંથી 31 વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામ મેળવવામાં સફળતા મેળવી છે. સામાન્ય પ્રવાહમાં 26 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પર વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 5 વિદ્યાર્થીઓએ A1 અને 42 વિદ્યાર્થીઓએ A2 મેળવ્યા છે. જ્યારે શાળાનું પરિણામ 100% રહ્યું છે. આ ઉચ્ચ પરિણામને પગલે શાળામાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. ઝળહળતા પરિણામ પાછળ વિદ્યાર્થીઓએ સખત મહેનત અને પરિશ્રમને જશ આપ્યો હતો. સાથે જ શાળાના આચાર્ય, શિક્ષકો, સંચાલકો સહિત માતા પિતાનું પણ યોગ્ય માર્ગદર્શન રહ્યું હોવાનું જણાવ્યું હતું. મારું નામ નાવડિયા કૃતિ રાજેશભાઈ છે. હું સંસ્કારદીપ વિદ્યા સંકુલ મોટા વરાછા શાળામાં ભણું છું. મારે 10મા ધોરણમાં 83% હતા અને મારે 12મા ધોરણમાં 93% આવ્યા છે. આ પાછળ મારા શાળાના આચાર્યશ્રી, શિક્ષક મિત્રો અને મારા મમ્મી પપ્પાનો ખૂબ મોટો ફાળો છે. મારું નામ છે બારધા વિજયભાઈ વિનુભાઈ. સંસ્કારદીપ વિદ્યા સંકુલ મોટા વરાછાની અંદર પ્રિન્સિપાલ તરીકેની ભૂમિકા ભજવું છું. ધોરણ 12 કોમર્સનું પરિણામ આવ્યું. અતિ ઉત્સાહ વિદ્યાર્થીઓની અંદર છે અને ખૂબ જ આનંદ છે વિદ્યાર્થીઓમાં, કારણ કે 130 વિદ્યાર્થીઓમાંથી 26 વિદ્યાર્થીઓ અમારા સ્કૂલની અંદર A1 ગ્રેડની અંદર છે અને 52 વિદ્યાર્થીઓ A2 ગ્રેડની અંદર છે. આ ઉપરાંત 100% શાળાનું પરિણામ છે. એક પણ વિદ્યાર્થી ફેલ નથી થયેલો છે. એને એ વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ છે, અને એ વાતનો વિદ્યાર્થીઓને ઉત્સાહ છે, શિક્ષકોને ઉત્સાહ છે, અને સમગ્ર શાળા પરિવારના સ્ટાફને પણ ઉત્સાહ છે. મારું નામ સોરઠિયા મયુર વજુભાઈ, અને હું સંસ્કારી વિદ્યા સંકુલમાંથી આવું છું. આપણે HOD ઓફ સાયન્સ વિભાગના શ્રી અંકિતભાઈ જસાણી તેમજ અમારી ફેકલ્ટી, માતા પિતા તથા અમારી બધાની મહેનતથી મારે સાયન્સની અંદર 92% આવ્યા છે. અને અમારી સ્કૂલની અંદર એક્સ્ટ્રા મહેનત કરાવે છે. તો માર્ક ઘટતા હોય તો એને અલગથી મહેનત કરાવવાની અમે રાતે પણ રોકાઈને મહેનત કરી છે. સંસ્કારી વિદ્યા સંકુલ પ્રિન્સિપાલ.
આજરોજ બાર સાયન્સ બોર્ડ પરિણામ અને ગુજકેટનું પરિણામ જ્યારે જાહેર થયું છે તો દર વર્ષની જેમ સંસ્કારી વિદ્યા સંકુલ એ સાયન્સ હોય, કોમર્સ હોય કે ધોરણ 10 હોય એની અંદર રિઝલ્ટ મોટા વરાછાની અંદર સૌથી શ્રેષ્ઠ આપતું રહ્યું છે. એવી જ રીતે આ વર્ષે ધોરણ 12 સાયન્સની અંદર પણ આપણે 5 A1 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે, 42 A2 ગ્રેડ પ્રાપ્ત કર્યા છે. શાળાનું કુલ પરિણામ 100% છે. આ સિવાય ટોટલ 22 વિદ્યાર્થીઓ છે એવા ગુજકેટની અંદર 100 ઉપર રેન્ક પ્રાપ્ત કર્યો છે, એટલે કે 120માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. એમાં હાઈએસ્ટ અમારા 115 છે. અને એવી જ રીતે અમારું JEEનું પરિણામ પણ આવેલું, જે હમણાં જે રિલીઝ થયું હતું સેશન 2નું, એમાં અમારા 99ના રેન્જની અંદર 99 પ્લસ અમારા 2 વિદ્યાર્થીઓ હતા. આવી રીતે અમે નીટનું પરિણામ પણ આપવાના છીએ. તો આની પાછળ અમારા વિદ્યાર્થીઓની મહેનત, અમારા શિક્ષકોની મહેનત અને સંસ્કારી વિદ્યા સંકુલના શાળા પરિવારના મેનેજમેન્ટની ઘણી બધી મહેનત હોય છે. એમનું અમે આ સફળ પરિણામ દર વર્ષની જેમ આ વર્ષે પણ લાવ્યા છીએ. આજરોજ જાહેર થયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં સમગ્ર સરથાણા જગતનાકામાં શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો હતો. પરમસુખ ગુરુકુળના સ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી જગત સ્વરૂપ સ્વામીના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિસ્તારમાં શાળાના અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું હતું. શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી A1 ગ્રેડની અંદર 2 વિદ્યાર્થી તથા A2 ગ્રેડની અંદર 11 વિદ્યાર્થીઓ મેદાન માર્યું હતું. આ તમામ વિદ્યાર્થીઓ શાળામાં રહી ખૂબ જ સરસ રીતે શિક્ષકો દ્વારા અભ્યાસ કરવામાં આવતો હતો, તેમજ પરીક્ષાલક્ષી સતત તેમને માર્ગદર્શન મળતું રહેવાના કારણે વિદ્યાર્થીઓ ખૂબ જ ઉમદા પરિણામ પ્રાપ્ત કર્યું છે. ઉમદા પરિણામ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થી મિત્રો આગળ પોતાની કારકિર્દી IT ક્ષેત્રમાં તથા UPSC જેવી એક્ઝામો પાસ કરીને દેશની સેવામાં મહત્વનો ફાળો આપવાની ઈચ્છા ધરાવે છે. સમગ્ર પરિણામ બાબતે શાળાના સ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી જગત સ્વરૂપ તથા શાળાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આનંદ સ્વરૂપ સ્વામીએ વિદ્યાર્થીઓને ખૂબ જ આગળ વધો અને શાળા તેમજ પરિવારના ભારત દેશનું ગૌરવ વધારે તેવા રૂડા આશીર્વાદ આપ્યા હતા. વેદિકા અશ્વિનભાઈ બરવાળિયા. હું શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળમાં અભ્યાસ કરતી હતી. મારું ધોરણ 12માં 94.85% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત થયેલ છે. અને આ વર્ષ દરમિયાન મેં ખૂબ જ સારી મહેનત કરી, જેમાં મારા શિક્ષક મિત્રો, સંચાલકો, આચાર્યશ્રીઓ તેમજ મારા માતા પિતા અને મારી મહેનતનો શ્રેય છે. એ બદલ હું દરેકનો આભાર માનું છું. અને આગળ મારું કરિયર હું CAમાં બનાવવા માગું છું. મારું નામ ગજેરા સંજના છે. હું શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી હતી અને આ 12મા ધોરણના રિઝલ્ટમાં મારો 91.57% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે. અને આ વર્ષમાં મારો આ રિઝલ્ટનું પરિણામ માટે મારા શાળાના સંચાલક મિત્રો, શિક્ષકો ગણો અને મારા વાલીઓ સાથે મારી મહેનતનો પણ ફાળો છે. જય સ્વામિનારાયણ. આજરોજ જાહેર થયેલા સામાન્ય પ્રવાહના પરિણામની અંદર શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓએ સમગ્ર સરથાણા વિસ્તારની અંદર ખૂબ જ સરસ પ્રદર્શન જાહેર કરેલું છે. શાળાની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી 2 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે, 11 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ સાથે પાસ થયેલ છે. શાળાનું કુલ પરિણામ 95.84% સાથે આ શાળાના બાળકોએ આખા વર્ષ દરમિયાનની જે મહેનત કરેલી હતી એ તમામ મહેનતને આ પરિણામની અંદર આપણને જોવા મળેલી છે. સમગ્ર સરથાણા વિસ્તારની અંદર શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલની અંદર આ તમામ વિદ્યાર્થીઓ એકદમ નજીવી ફીની અંદર ખૂબ જ શ્રેષ્ઠ અને સારા પરિણામ સાથે ઉત્કૃષ્ટ દેખાવ કરેલો છે. ભવિષ્યની અંદર આ વિદ્યાર્થીઓ ખૂબ જ આગળ વધે, સમાજ, દેશ અને પોતાના કુટુંબનું નામ રોશન કરે અને ખૂબ આગળ પ્રગતિ કરે. પ્રભુ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં એટલી પ્રાર્થના સહ તમામ વિદ્યાર્થીઓને ખૂબ 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 અભિનંદન. શાળા નાના વરાછા વિસ્તારમાં આવેલી સરદાર પટેલ વિદ્યાભવન શાળાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ઝળહળતું પરિણામ જાહેર થયું હતું. આ શાળામાં અભ્યાસ કરતા કુલ 58 વિદ્યાર્થીઓમાંથી 1 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે, જ્યારે 13 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ પ્રાપ્ત થયો છે. આ શાળામાં અભ્યાસ કરતી દીકરી ખુમાણ હિરલે કે જે 3જા માળે ધાબા પર પતરાની રૂમમાં ભાડેથી રહે છે અને તેના પિતા મજૂરી કામ સાથે સંકળાયેલા છે, તે વિદ્યાર્થીની મહેનત રંગ લાવી છે. તેના અથાગ પરિશ્રમથી તેણે 95.73% અને
99.96 PR સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરી શાળા અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું હતું. આ સુંદર પરિણામ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને ટ્રસ્ટી, આચાર્ય અને શિક્ષકો દ્વારા ખૂબ જ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. મારું નામ ખુમાણી રલ નરેશભાઈ છે. હું સરદાર પટેલ વિદ્યાભવનમાં અભ્યાસ કરું છું. મેં 12 કોમર્સ લીધેલું છે અને મારા પર્સન્ટેજ 95.73 આવેલા છે અને તેના માટે હું મારા માતા પિતાનો આભાર માનું છું અને તે ઉપરાંત મારા શિક્ષકગણો, આચાર્યશ્રીઓ અને ટ્રસ્ટીશ્રીઓનો પણ આભાર માનું છું, જેમના કારણે મારા આટલે સફળતા મળી છે અને મારા આટલા ટકા આવ્યા છે. સરદાર પટેલ વિદ્યાભવન નાના વરાછા સુરત મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કાર્ય કરું છું. બાબુભાઈ લાલજીભાઈ રાદડિયા. સરદાર પટેલ વિદ્યાભવનનું દર વર્ષનું રિઝલ્ટ આ ટાઈપનું સરસ આવે છે. 20 વર્ષથી આ શાળા ચાલે છે. આ શાળાની વિશિષ્ટતાઓમાં આ શાળાના 5 ટ્રસ્ટીઓ શિક્ષણ સાથે સીધા સંકળાયેલા છે. બાળકોની મહેનતમાં અમારા શિક્ષકો, એડમિન, આચાર્યશ્રી એ ખૂબ સીધી રીતે કાર્ય કરે છે. A1 ગ્રેડ, A2 ગ્રેડ એ તો આવે જ છે, એ શાળાના રિઝલ્ટના તો સારું ગણાય છે, પણ એ ઉપરાંત અમારી શાળામાં આ વખતના 10% વિદ્યાર્થીઓ એવા છે કે જેણે 10% 10મા ધોરણમાં ઉછાળો લીધો હોય, એટલે 10મા ધોરણમાં જે માર્ક્સ આવ્યા હોય, ટકાવારી આવી હોય, એના કરતાં 10%નો 12મા ધોરણમાં વિદ્યાર્થીઓએ વધારો લીધો હોય, તે ટાઈપની આ શાળાનું કાર્ય થઈ રહ્યું છે. સુરત શહેરમાં મેટ્રોનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. મેટ્રોની કામગીરી દરમિયાન કાર મેટ્રો પ્રોજેક્ટમાં ભાડે મૂકવાના બહાને ગાડી માલિકો પાસેથી કાર ભાડેથી લઈને કેટલાક ઇસમો દ્વારા ગાડીઓ અન્ય લોકોને ગીરવે અથવા તો ભાડેથી આપીને ગાડી માલિકો સાથે છેતરપિંડી કરી હતી. આ ઘટનાને લઈ કાર માલિકો દ્વારા સુરત પોલીસ કમિશનરને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. તો અમરેલી રૂરલ પોલીસે આ ગેંગના 4 ઇસમોની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછ બાદ સુરતમાંથી ક્રાઇમ બ્રાન્ચે 11 જેટલી ગાડીઓ કબજે લઈ અમરેલી રૂરલ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. અમરેલી રૂરલ પોલીસ દ્વારા લોકોની ઊંચી રકમે કાર ભાડું આપવાની લાલચ આપી ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી કાર માલિકો પાસેથી કાર લઈ તેમને શરૂઆતમાં 2 થી 3 મહિના ભાડું ચૂકવી ત્યારબાદ આ કારને અન્ય લોકોને ભાડે આપી આ ઉપરાંત ગીરવે મૂકી કાર માલિકો સાથે છેતરપિંડી કરતી ગેંગના 4 ઇસમોની ધરપકડ કરી હતી. જેમાં અલ્પેશ ઉર્ફે જાડો જરીવાલા, મયુર ઉર્ફે સન્ની સાંડીસ, યોગેશ પટેલ અને મિત રાઠોડનો સમાવેશ થાય છે. અમરેલી રૂરલ પોલીસે આરોપી પાસેથી 28 કાર સાથે કુલ મળીને 3.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપીની પૂછપરછમાં ઈસમો દ્વારા કેટલીક કાર સુરતના લોકોને આપી હોવાની માહિતી મળતા સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ આ તપાસમાં જોડાયું હતું. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ બાબતે તપાસ કરીને 11 કાર શોધી કાઢવામાં આવી હતી અને આ તમામ કારનો કબજો અમરેલી પોલીસને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવશે. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ લોકોની પાસેથી કાર કબજે કરવામાં આવી છે. તેના મુદ્દામાલની રકમ અંદાજિત 1 કરોડ રૂપિયા થવા પામે છે. હવે આ કાર અમરેલી રૂરલ પોલીસની મદદથી કાર માલિકોને પરત કરવામાં આવશે. કોસાડ આવાસમાં શાકભાજી વેચતા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખી શાકભાજી ફ્રૂટના વેપારી સોલંકી પિતા પુત્ર ઉપર પડોશી ઓગણિયા પિતા પુત્રએ તલવાર અને છરાથી જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં વેપારીનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં આરોપી ઓગણિયા પિતા પુત્ર સહિત 4 જણાને સાવરકુંડલામાંથી ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. કોસાડ આવાસમાં રહેતા અને શનિ અતુલભાઈ સોલંકી શાકભાજી ફ્રૂટનો ધંધો કરે છે. ગત તારીખ 6ના સોમવારે તેઓ સાંજે 6 વાગે મોટા વરાછા રામચોક ખાતે શાકભાજી ફ્રૂટ વેચવા માટે ગયા હતા. તે વખતે પડોશમાં રહેતા અલ્પેશ ભૂપત ઓગણિયા સાથે શાકભાજી વેચવા બાબતે બોલાચાલી થઈ હતી, જે બાબતની અદાવત રાખી રાત્રે 10:30 વાગ્યાની અરસામાં અલ્પેશ, તેના ભાઈ અનિલ દડુ તેજસ્રુ, તેના પિતા ભૂપત ગગજીએ એકબીજાની મદદથી શનિના પિતા અતુલભાઈને તલવારના ઘા માર્યા હતા. પિતાને બચાવવા માટે મહેશ વચ્ચે આવતા આરોપી ભૂપત અને દડુએ તેને પકડી રાખી અનિલને પેટના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા, જ્યારે શનિને કાન ઉપર ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઓગણિયા પિતા પુત્ર જીવલેણ હુમલો કરી ભાગી ગયા હતા અને હુમલામાં શનિના પિતા અતુલભાઈ સોલંકીનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે અમરોલી પોલીસે શનિ સોલંકીની ફરિયાદ લઈ ઓગણિયા પિતા પુત્ર સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
પીઆઈ જેબી નવલારે આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. દરમિયાન આરોપીએ અમરેલી જિલ્લા તરફ ભાગી ગયા હોવાની બાતમી મળતા પીએસઆઈ જેજી કામળિયાર, હેડ કોન્સ્ટેબલ રાજેશ પૂંજાભાઈ ભગીરથસિંહ નાઓએ તેમની ટીમ બનાવી તપાસ માટે અમરેલી મોકલી આપ્યા હતા. ટીમના માણસોએ સાવરકુંડલા ખાતેથી ચારેય આરોપીને ઝડપી પાડ્યા હતા. લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ છે. ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થતાં જ આવકવેરો વિભાગ હરકતમાં આવ્યું છે. સુરતમાં વહેલી સવારથી ટેક્સટાઇલ ગ્રુપ પર આવકવેરો વિભાગ ત્રાટક્યું છે. ઐશ્વર્યા ગ્રુપના આવકવેરો વિભાગના દરોડા પડ્યા છે, જેથી ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફફડાટ માહોલ છવાઈ ગયો છે. સુરતમાં ટેક્સટાઇલના મોટા ગણાતા ઐશ્વર્યા ગ્રુપ પર આવકવેરા ખાતું ત્રાટક્યું છે. ઐશ્વર્યા ગ્રુપ પર આઈટીના દરોડા પડ્યા છે. ઓફિસ સહિતના કામકાજના સ્થળો પર દરોડા પડ્યા છે. એક સાથે 12 જગ્યા પર દરોડા અને સર્વેક્ષણની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઐશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલ કોલના ધંધાર્થીઓ ત્યાં પણ તવાઈ આવી છે. કોલ બિઝનેસ ગ્રુપના મોરબીના આવેલા સિરામિક ઉપર પણ તપાસ કરવામાં આવી છે. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહાર મળે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરત ક્રાઇમ પોલીસ દ્વારા લેપટોપની ચોરી કરનાર સ્પાઈડર ચોરની ધરપકડ કરી છે. તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે એક આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે કિશન કમાલશંકર દુબેની લિંબાયત વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. આ આરોપી પાસેથી પોલીસે અલગ અલગ કંપનીના મોબાઈલ, લેપટોપ મળી કુલ 1,73,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે આ આરોપી પોતાના વતનથી સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો, પરંતુ ઘણા દિવસો વીત્યા બાદ કોઈ રોજગારી ન મળતા તે ચોરીના રવાડે ચડી ગયો હતો. આરોપી અલગ અલગ વિસ્તારમાંથી રાત્રિ દરમિયાન શોપિંગ સેન્ટરમાં આવેલ ઓફિસો, દુકાનોને ટાર્ગેટ કરતો હતો. પાઇપ વાટે ઉપરના માળે ચડી પાછળથી સેક્શન બારીની અંદર પ્રવેશ કરતો હતો. બાદમાં ઓફિસમાં રહેલ લેપટોપ તથા મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જતો હતો. ચોરીના લેપટોપ, મોબાઈલમાં પોતાની પાસે રાખી તેનું વેચાણ કરી તેમાંથી પૈસા મેળવતો હતો. હાલ પોલીસે આરોપી ચોરને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરત શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે એક નવો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે શહેર પોલીસે સ્કૂટર આપવામાં આવનાર છે. જે સ્કૂટર દ્વારા સ્થાનિક પોલીસ જવાન જે તે વિસ્તારમાં સરળતાથી પેટ્રોલિંગ કરી શકશે. કાયદો વ્યવસ્થાની અને ટ્રાફિક વ્યવસ્થાની જાળવણી માટે પોલીસે સતત ખડે પગે રહી છે. તે સાથે શહેરમાં તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં પણ પોલીસની વિવિધ ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે. ત્યારે આ કાયદો અને વ્યવસ્થાનું વધુ સતર્ક રહેવા માટે શહેર પોલીસ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં શહેર પોલીસ પેટ્રોલિંગ માટે ખાસ સ્કૂટર પોલીસને આપવામાં આવશે, જેમાં એક પોલીસ જવાન એ સ્કૂટર દ્વારા સ્થાનિક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી શકશે. આ ખાસ સ્કૂટર ઇલેક્ટ્રિક હશે. રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ માટે આ સ્કૂટરનો ઉપયોગ કરવામાં આવશે, જેથી શહેરને વધુને વધુ સુરક્ષા આપી શકાય અને ક્રાઇમ રેટ ઘટાડી શકાય. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતનું ધોરણ 12 સાયન્સનું 85.56% અને સામાન્ય પ્રવાહનું 93.38% પરિણામ જાહેર. સુરતની શાળામાં ઉચ્ચ પરિણામને પગલે ઉજવણીનો માહોલ, વિદ્યાર્થીઓ ડીજેના તાલે ઝૂમ્યા. મેટ્રો પ્રોજેક્ટમાં ભાડે આપવાના બહાને કાર લઈને અન્ય લોકોને ગીરવે આપવાના કૌભાંડ પકડાયું. 11 કાર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. અમરેલીમાં શાકભાજીના ધંધાની અદાવતમાં થયેલા હત્યામાં બાળકિશોર સહિત 4 ઝડપાયા. ચૂંટણી પૂર્ણ થતા જ આવકવેરો વિભાગ આવ્યો હરકતમાં. ઐશ્વર્યા ગ્રુપ પર દરોડા પડ્યા. વતનથી સુરત રોજગારી માટે આવી ચોરીના રવાડે ચડેલ ચોર પકડાયો. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.